સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જામકંડોરણામાં પણ મામલતદારના અધ્યક્ષ સ્થાને યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કુમાર વિદ્યાલય તેમજ કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કર્મચારીઓ, વેપારીઓ તેમજ જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા લોકો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ ટ્રેનર સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરી હતી, તેમજ યોગ ટ્રેનર દ્વારા યોગ કરવાથી થતા વિવિધ ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। રશ્મિબેન બાલકા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિર્મિત યોગ કોચ। આજ રોજ 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આજના યોગ દિવસ નિમિત્તે અમે યોગ ક્લાસના બધા જ બહેનોએ સારી રીતે યોગ દિવસને મનાવવામાં આવેલ છે। 60 થી 70 જેટલા બહેનોએ આજે હાજરી આપી છે અને યોગોને વ્યવસ્થિત રીતે અમે યોગ દિવસના દિવસે મનાવેલ છે અને જુદા જુદા આસનો અને પ્રાણાયામો દ્વારા રોગને નાબૂદ કરવા માટે બધા જ બહેનો દ્વારા આજે ઉજવણી કરવામાં આવી છે। દિવસ એટલે કે દરેક દેશોમાં ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે। આજરોજ અમે યોગ ક્લાસમાં પણ ઉજવણી કરવામાં આવી છે અને બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને યોગ દિવસ મનાવેલો છે। મારા ક્લાસમાં આવતા દરેક બહેનો માટે મને પ્રાઉડ છે, કેમ કે 4:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને કેટલું સ્ટ્રગલ કરીને આવે છે કે બાળકોને સ્કૂલનો ટાઈમ હોય 7 વાગ્યાનો, ખેતીકામ અને પશુપાલન સાથે જોડાયેલા હોવા છતાં પણ યોગના લગાવ અને થતા ફાયદાને ધ્યાનમાં રાખી અને બહેનો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને 4:30 વાગ્યામાં યોગ ક્લાસમાં પહોંચી જાય છે અને નિરોગી રહે છે અને બહેનોને થતા અનેક ફાયદાઓ અને તેમના મુખેથી વાતો સાંભળીને આપણને એક સેવાકીય ભાવ જાગે છે અને અંદરથી આનંદનો ભાવ જાગે છે કે આપણી જે આ યોગનું કાર્ય કરી છે એ ખરેખર આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે જેના લીધે આપણે બધાય રોગમુક્ત બની છે। અને આજરોજ હું એવો સંકલ્પ કરું છું કે હું પોતે સ્વસ્થ રહીશ અને દરેક વ્યક્તિને સ્વસ્થ બનાવીશ અને મોદીજીના જે પ્રણ લીધેલું છે સ્વસ્થ ભારત એ અભિયાનમાં જોડાઈને દરેક વ્યક્તિને મારા જામકંડોરણામાં જ નહીં પણ તાલુકાના અન્ય ગામોના બહેનોને પણ યોગ સાથે જોડી અને યોગમય બનાવીશ અને નિરોગી બનાવીને સ્વસ્થ ભારત અભિયાનમાં મારું યોગદાન આપીશ। જય હિન્દ, જય મા ભારતી।